અમેરિકાના ન્યૂ જર્સીમાં એક પરિવારે પોતાનું ડ્રીમ હાઉસ ખરીદ્યું. ઘરમાં શિફ્ટ થયાના થોડા દિવસ પહેલાં તેમને એક લેટર મળે છે. આ લેટરમાં લખેલું હતું, હું આ ઘરને ઘણા વર્ષોથી જોઈ રહ્યો છું, હવે તમારો વારો છે. પરિવારને લાગ્યું કે ચોક્કસ જ કોઈ પ્રેન્ક કરતું હશે. પણ પછી થોડાક જ સમયમાં એમને બીજો લેટર મળે છે. તેમાં ઘરના બાળકો વિશે ડિટેલ્સ લખેલી હોય છે. તેઓ કયા રૂમમાં સૂવે છે, ક્યારે બહાર જાય છે, ક્યારે ઘરે આવે છે, એ જ બધું. જાણે કોઈ ઘરને સતત જોઈ રહ્યું હોય એવું લાગતું હતું. લેટરના અંતમાં ફક્ત એક નામ હતું, ધ વોચર. પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી પણ કશું જ ખબર પડી નહીં. પરિવાર એટલો ડરી ગયો કે તેઓ ક્યારેય એ ઘરમાં રહેવા ગયા જ નહીં. પણ આજ સુધી ખબર નથી પડી કે લેટર લખનાર હતું કોણ. શું તમને આવો લેટર આવે તો તમે ઘરમાં રહો કે ના રહો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો.